હાથી અને વાઘની દોસ્તીની વાર્તા ઘણા સમય પહેલા એક ઘન જંગલમાં એક દયાળુ હાથી અને એક તીક્ષ્ણ બુદ્ધિ વાઘ રહેતા હતા. બંને પોતાની જાતે શક્તિશાળી હતા, પણ ક્યારેય એકબીજા સાથે બોલતા ન હતા. દરેકને લાગતું કે બીજું કદાચ અહંકાર રાખે છે. એક દિવસ શું થયું? એક દિવસ જંગલમાં જોરદાર વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું અને ઘણા જાનવર મુશ્કેલીમાં ફસાયા. એ વખતે વાઘ જોયું કે એક નાનો હરણનું બચ્ચું પાણીમાં વહાઈ રહ્યું છે. વાઘ એને બચાવવા દોડી ગયો, પણ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાઘ પોતે પણ ફસાઈ ગયો. હાથીની મદદ હાથીએ આ દૃશ્ય જોયું અને તરત જ પોતાની લાંબી સૂંઢ પાણીમાં મૂકી. સૌપ્રથમ તેણે વાઘને બચાવ્યો અને પછી હરણના બચ્ચાને પણ સુરક્ષિત બહાર લાવ્યો. વાઘ આશ્ચર્યમાં પડી ગયો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે હાથી એની મદદ કરશે. નવી દોસ્તી વાઘે શરમાઈને કહ્યું, હાથીભાઈ, આજે તમે મારા જીવનને બચાવ્યો. હું તમને ખોટું સમજી રહ્યો હતો. હાથીએ ઘણા વર્ષો પહેલા એક ઘન જંગલમાં એક હાથી અને વાઘ સારી દોસ્તી સાથે રહેતા હતા. બંને જંગલના નિયમો પાળતા અને બીજાને કોઈ નુકસાન ન કરતા. મોટી આફત એક દિવસ જંગલમાં એક જંગલી ભેંસ આવી. આ ભેંસ ખૂબ જ ગુસ્સેની અને બધાને અટળાય એવી હતી. તેને જંગલના પ્રાણીઓને ડરાવવાનું શરૂ કર્યું. હરણ, વાંદરા, સસા બધા ભયભીત થઈ ગયા. ભેંસ બૂમ પાડી, આ જંગલ હવે મારું છે. જે પણ સામે આવે છે એને મેં ઠોકી નાખવો છે. વાઘનો પ્રયાસ. વાઘે વિચાર્યું કે આ રીતે જંગલમાં ભય ફેલાવવું યોગ્ય નથી. તે ભેંસ આગળ ગયો અને કહ્યું, ભાઈ, જંગલ બધા માટે છે, કોઈ માટે નહીં. કામ ડાઉન. પરંતુ જંગલી ભેંસને ગુસ્સો આવી ગયો. તે સીધા વાઘ પર દોડ્યો. વાઘે બચવાનો પ્રયત્ન કર્યો, પણ ભેંસનું બળ બહુ વધારે. હાથીનો પ્રવેશ. હાથીએ આ દૃશ્ય જોયું અને તરત જ દોડી આવ્યો. ભેંસ વાઘને મારવા લાગ્યો ત્યારે હાથીએ જોરથી ધ્રજારી પાડીને કહ્યું, બંધ કર. જંગલમાં શાંતિ ભંગ કરનારને હું ચેતવણી આપું છું. ભેંસે હાથી તરફ નજર કરી, પણ તેને હાથીનું વિશાળ શરીર. वीडियो पसंद आए तो लाइक करो और चैनल को सब्सक्राइब करना मत भूलना. એક વખત જંગલમાં હાથી અને વાઘ સારા મિત્રો હતા. બંને જુદા સ્વભાવના હતા. હાથી શાંત સ્વભાવનો અને વાઘ તીખાશભર્યો, પરંતુ દિલથી સારો. બંને મળીને જંગલમાં ફરી રહ્યા હતા અને વાતો કરતા હતા. જંગલમાં અજાની ખડખડાટ. અચાનક ઝાડીઓમાંથી ભારે અવાજ આવ્યો. ખડખડ. શિશ. વાઘ તરત સજાગ થયો. હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરીને સુગંધ લેવાની કોશિશ કરી. ઝાડીઓ પાછળથી એક વિશાળ સાપ બહાર આવ્યો. એટલો મોટો કે તેની પૂંછડી એક ઝાડમાં અને માથું બીજા ઝાડ સુધી પહોંચતું. જંગલના પ્રાણીઓ એને કાળો મહાનાગ કહેતા. મોટી સાપનો હુમલો. નાગે વાઘને નજર કરી અને ફૂફાડો ભરીને આગળ વધ્યો. આ મારી જગ્યા છે, અહીંથી હટો. તે શિરસ્તી કાઢ્યો. વાઘે હિંમત કરીને કહ્યું, જંગલ બધા માટે છે, અમારે કોઈને નુકસાન નથી કરવું. પણ નાગ ગુસ્સે ભરાયો અને વાઘ પર ઝૂંપલાવીને હુમલો કરવા દોડ્યો. હાથીની બુદ્ધિ અને બળ. હાથીએ તરત જ પોતાની સૂંઢ ફટકારી અને નાગની વચ્ચે પહોંચી ગયો. વાઘને પાછળ ધકેલીને સલામત કર્યો. નાગે હાથીની સૂંઢ ચારે બાજુ વળગી જવાની કોશિશ કરી. નાગે હાથીની સૂંઢ ચારે બાજુ વળગી જવાની કોશિશ કરી. હાથીએ પોતાની મોટી શક્તિથી જમીન પર પગ ઠોક્યો. જમીન ધ્રુજાઈ ગઈ. નાગ થોડો ડગમગાયો. હાથીએ તક મળી ત્યાં જ સૂંઢથી નાગને પકડીને દૂર ફેંકી દીધો. તે ફેંકાણ નાગને ઈજા કરવા નહીં, પણ ચેતવણી આપવા પૂરતું હતું. નાગની સમજણ. નાગ ગુસ્સાથી ફૂંફડ્યો, પણ હાથીનું શાંત બળ અને વાઘની હિંમત જોઈને તેને સમજાયું કે તે બે નિર્દોષ પ્રાણીઓ સાથે ખોટું કરી રહ્યો છે. નાગ બોલ્યો, મને માફ કરજો. હું ડરી ગયો હતો કે કોઈ મારી જગ્યામાં ઘૂસ્યું છે. હાથીએ દયાભર્યું સ્મિત કરી કહ્યા, જંગલમાં જગ્યા બધાને પૂરતી છે. ડરવાને બદલે પૂછવું જોઈએ. નાગ શાંત થઈને પાછો જંગલની ઊંડાઈમાં ચાલ્યો ગયો. મિત્રતાનો પાઠ વાઘે કહ્યો, હાથીભાઈ, તારી બુદ્ધિ અને ધીરજે મોટો ખતરો દૂર કર્યો. હાથી હળવેથી બોલ્યો, મિત્રતા એકબીજાને બચાવવા માટે જ હોય છે.
અને ત્યારથી બંને જ્યાં જતા ત્યાં જંગલના પ્રાણીઓ નિર્ભય બની જતા.